શ્રીમદ ભાગવત એમ કહે છે, ગરીબ કોને કહેવાય? જેને આંગણે ગાય નથી ને એ ગરીબ કહેવાય. આપણી થિયરી જુદી છે. આપણે એમ કહીએ જેને આંગણે ગાડી નથી એ ગરીબ છે, જ્યારે શ્રીમદ ભાગવત એમ કહે છે જેને આંગણે ગાય નથી ને એ ગરીબ છે. ગાવો વિશ્વસ્ય માતર, જગતની જે માં છે, ભગવાન કૃષ્ણ જેની સેવા કરતો હશે એ ગાયમાં કંઈક તો હશે ને કે જેથી ભગવાન કૃષ્ણ એની પાછળ ગોળ ગોળ ફર્યો છે. મન વાંચિત ફલ પ્રદાન કરાવનારી કામધેનુ કપિલા જેને કહી તે ગાય. જૈન જ્યોતિષ શાસ્ત્ર એમ કે છે તમારી કુંડળીમાં નબળા ગ્રહો છે, એ નબળા ગ્રહોને ફરી પાછા બળવાન બનાવવા હોય તો જૈન જ્યોતિષ શાસ્ત્ર રસ્તો એ બતાવે છે કે 7 દિવસના 7 વાર પ્રમાણે એ આંગણે આવેલી ગાયને અલગ અલગ અનાજ એ ગાયોને ખવડાવો પાણીમાં પલારી, અને તમે જાતે અનુભવ કરો કે કુંડળીના નબળા પડી ગયેલા એ ગ્રહો પણ ફરી પાછા બળવાન બને છે. આ જૈન જ્યોતિષ શાસ્ત્ર કહે છે એ ગાય. આજે આપણે સૌ જેને હળધૂત કરતા થયા, રખડતી મૂકી દીધી, જેને કાગળ ખવડાવતી કરી, પ્લાસ્ટિક ખાતી કરી. તમે શહેરોની ગાયો જોજો, તમને રૂષ્ટપુષ્ટ દેખાતી હશે, પણ હકીકતમાં એ રૂષ્ટપુષ્ટ છે જ નહીં. એના શરીરમાં શું છે તો એ પ્લાસ્ટિક, એ કાગળ, એ કચરા, એ જેના શરીરમાં ગઠ્ઠા બની જાય છે, એ પચાવી શકતી નથી ગાય. 2004 ને યાદ કરું, અને 2004માં જ્યારે કૃષ્ણાશ્રય આશ્રમ મેળાઓમાં 1251 કુંડી જ્યારે યમુના યાગ કર્યો હતો, ખેડા અને આણંદ જિલ્લામાં સૌથી પ્રથમ વખત. અને એ સમયે આશ્રમમાં લગભગ 150-200 ગાયો એ સમયે હતી. અને વૈષ્ણવ ઘણા બધા આશ્રમમાં એ યજ્ઞના દર્શન કરવા આવ્યા હતા. એટલે ઈચ્છા થઈ કે કોઈને ઈચ્છા થાય કે મારે ગાયોને કંઈક ખવડાવવું છે, એટલે ગાયોના માટે અમે ઘૂઘરી બનાવી, બાજરી બાફી, લાડવા બનાવ્યા, કંસાર બનાવ્યો કે ભાઈ વૈષ્ણવ આવે તો થોડું થોડું ગાયોને એમના હાથે ખવડાવે. એ ભાવથી બધી વ્યવસ્થા કરી હતી. અને બન્યું એવું કે વૈષ્ણવો જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે ગૌશાળાની અંદર એ પણ પોતાના ઘરેથી બધું સામગ્રી લઈને આવ્યા હતા. કોઈ ગોળ લઈને આવ્યું, કોઈ લોટ લઈને આવ્યું, કોઈ બાજરી લઈને આવ્યું. હવે બન્યું એવું કે ગાયોને એ જે લઈને આવ્યા હતા એ ખવડાવી દીધું, અને આશ્રમ તરફથી જે બધી વ્યવસ્થા હતી, કંસાર બનાવ્યો તો, ઘૂઘરી બાફી હતી, એ બધું જ એ ગાયોને બધું ખવડાવી દીધું. હવે આપણી એક કેપેસિટી હોય ખાવાની, તો એ ગાયોની એક કેપેસિટી હોય, પણ અમને આ બધી કઈ ખબર ના પડી. યજ્ઞ પૂરો થઈ ગયો, અડધી રાત્રિ 10-11 વાગ્યાનો સમય, અને રાત્રે એકદમ બધી જ ગાયો એકદમ ભાભરવા લાગી, જોર જોરથી બૂમો પાડવા લાગી. એટલે અમે બધા ત્યાં જ હતા, એટલે ત્યાંથી દોડતા દોડતા બહાર આવ્યા કે ભાઈ ગાયો આટલી બધી બૂમો કેમ પાડે છે. બહાર આવીને જોયું તો 5-6 ગાયો તો નીચે જમીનમાં આડી પડી ગઈ હતી. બધાના પેટ જોયા તો ફૂલેલા દેખાયા. ડોક્ટરોને અમૂલમાં ફોન કર્યા કે ભાઈ આવી પરિસ્થિતિ છે, હવે શું કરીએ અમે? આ તકલીફ એકદમ જ ગાયોને આફરો ચડી ગયો, ગેસ થઈ ગયો. એટલે આપણને ગેસ થઈ જાય તો આપણે કેવું આરોટવા લાગીએ છે, આપણે બેચેની થઈ જાય. તો એ ગાયો બોલી શકતી નથી પણ બૂમો પાડે. એટલે ડોક્ટરે કીધું મહારાજ એક કામ કરો, અત્યારે તો આટલી બધી ગાયોને ટ્રીટમેન્ટ કરવી બહુ અઘરી છે, પણ તમે એક કામ કરો, દરવાજા ખોલી નાખો અને ગાયોને દોડારો. રાત્રે 12 વાગે દરવાજા ખોલ્યા, ગૌશાળાના, ગાયોને દોડારી. રાત્રે ગાયો દોડી, જેટલી પાછી આવી શકી એટલી રાત્રે પાછી આવી, બીજી થોડીક ગાયો બીજા દિવસે સવારે પાછી આવી. પણ બન્યું એવું કે 4-5 ગાયો જે હતી એને થોડીક વધારે અસર થઈ ગઈ હતી. એટલે ઇમરજન્સી ડોક્ટરને બોલાવ્યા, આખી ટીમ આવી. ડોક્ટરે કીધું મહારાજ ઓપરેશન કરવું પડશે. આખી ટીમ 10 ડોક્ટરની આખી ટીમ ભેગી થઈ, ગાયોનું ઓપરેશન કર્યું. 4 ગાયોના ઓપરેશન કર્યા, અને ઓપરેશન કરતા કરતા ડોક્ટરોએ બોલાવ્યા કે મહારાજને બોલાવો અહીંયા આગળ.
એટલે અમે બધા ગયા, અમારો આખો પરિવાર. અને ડોક્ટરને પૂછ્યું, ભાઈ શું થયું? ત્યારે ડોક્ટરે કીધું, મહારાજ સારું કર્યું તમે કે ઇમરજન્સી વિઝિટ તમે બોલાવી લીધી, ડોક્ટરોને બોલાયા અને 4 ગાયો બચી ગઈ. પણ તમને બોલાવ્યા એટલા માટે કે તમને જે ગાયો બહારથી બહુ અલમસ્ત દેખાય છે ને, એ ગાયોના પેટમાં શું છે એ બતાવવા માટે તમને બોલાયા છે. પૂછ્યું, શું શું નીકળ્યું ઓપરેશનમાં? ત્યારે ડોક્ટરોએ પ્લાસ્ટિકના ગઠ્ઠા જે એના પેટમાં થઈ ગયા હતા એ ઓપરેશન કરીને ડોક્ટરોએ બહાર કાઢ્યા. અને ડોક્ટરોએ કીધું કે અમારે પણ રેકોર્ડ આપવાનો હોય ગવર્મેન્ટમાં, એટલે જેટલા 4 ગાયોના પેટમાંથી જે ગઠ્ઠા કાઢ્યા હતા એ એક કોથળીમાં ભેગા કર્યા, એક કોથળીનું વજન કર્યું. અને વજન કર્યું ત્યારે અમને ખબર પડી કે એ 4 ગાયોના પેટમાં થઈને 25 કિલો પ્લાસ્ટિક એ ગાયના પેટમાંથી બહાર કાઢ્યું. અને તેથી આપ સૌને મારી નમ્ર નિવેદન, નમ્ર વિનંતી કે બીજું કશુંય ન કરી શકો ને તો વાંધો નહીં, પણ એક કામ ચોક્કસ કરજો કે મારી ગાય પ્લાસ્ટિક ન ખાય, મારી ગાય કાગળ ન ખાય, મારી ગાય કચરો ન ખાય. બસ આટલું ધ્યાન રાખજો. જો ગાયોની સેવા કરી શકતા હો ને તો મુબારક, આંગણે ગાય બાંધી શકતા હો તો એનાથી વધારે મુબારક. પણ કશુંય ન કરી શકો તો કમ સે કમ આટલું ધ્યાન રાખજો કે મારી ગાય કચરો ન ખાય.